કિસાન ગૌશાળાના લાભાર્થે રાજદીપ સોસાયટી મવડી રોડ બાપા સીતારામ ચોકની બાજુમાં સોસાયટી દ્વારા કિસાન ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 22થી 28 ડિસેમ્બરનું કરેલ છે, જેનો સમય બપોરે 3:30 થી 6:30 સુધીનો છે. દરરોજ કથા દરમિયાન આ પહેલાં વહેલી એવી કથા છે કે જે કથાની અંદર પર્યાવરણ બચાવવા માટેનું, પ્રાકૃતિક ખેતી માટેનું, પાણી બચાવવા માટેનું આ કથા દરમિયાન કથા વક્તા દ્વારા દરરોજ લોકોને માહિતી આપવામાં આવશે. અને કથાને દરરોજ રાત્રિના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો છે અને રાત્રિના પણ પર્યાવરણ બચાવવા માટેના પાણી બચાવવા માટેના દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવશે. તો જાહેર જનતાને કિસાન ગૌશાળા વતી અને રાજદીપ સોસાયટી વતી જાહેર આમંત્રણ આ કથાનો લાભ લેવા માટે આપવામાં આવે છે. અને દરરોજ જે પ્રાકૃતિક આપણો દેશ રોગમુક્ત થાય એના માટે કિસાન ગૌશાળા દ્વારા ત્યાં દરરોજ માહિતી પ્રાકૃતિક ખેતીની આપવામાં આવશે. અત્યારે પેસ્ટિસાઇડનો ઉપયોગ બહુ થાય છે, જેનાથી આપણા નાના આવનારી પેઢીને કેન્સર જેવા ભયાનક રોગો થાય છે, એટેક જેવા રોગો આવે છે. એટલે જે વસ્તુમાં થોડોક ફેરફાર થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણી ગાય બચે. સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગૌશાળાવાળા સાધુ સંતો, કથાકારો, અલગ અલગ રાજકીય આગળ બધાને આમંત્રણ આપવામાં આવે છે. કથાના દરરોજ 3 થી 4 હજાર લોકો શ્રવણ કરશે.